सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः तियं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति ये योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् असक्तं सर्वभृच्चैव निर्गुणं गुणभोक्तृ च। टीकाकार समझावे निर्गुणम गुणवर्जितम गुण अर्थ सत्व रजस तमस એવું કરવામાં આવે તો એ ત્રણ ગુણથી પર અથવા રૂપાદયોવા સુખાદયોવા રૂપ રંગથી વિહીન છે સુખ દુઃખથી રહિત છે સાક્ષી ચેતા કેવલો નિર્ગુણસ્ય भगवान साक्षी से चेता चेतनता प्रदान करना है केवल अद्वितीय है निर्गुण बधा प्रकार गुणों थे विशेषताओं रहित है। तो 691 पान पर आगे कहे छे निर्गुणम तो श्लोक में कहूँ सर्वेन्द्रिय गुणाभासम सर्वेन्द्रिय विवर्जितम असक्तम सर्वृच्चैव निर्गुणम गुणभोक्तृ च। निर्गुणम पछी गुणभोक्तृ च स्वयं गुण थी वर्जित है रहित छता बधा गुण ने भोगवनार है। तो ये समझावे आगे यद्यपि ब्रह्म स्वयं सत्वादि गुण तत्कार्य शून्यमेव। गुण शब्दनो अर्थ बे करवामां आव्या सत्वादि गुण सत्व रजस तमस एना माटे गुण शब्द वापरवामां आव्यो अथवा गुण कार्य माटे पण देह इंद्रिय संघात है ये गुण कार्य है एना रहितनो पण छे। आम यद्यपि ब्रह्म निर्गुणम
એટલે કે સત્વાદિગુણ તત્કાર્ય શૂન્યમેવ. પરમાત્મા સત્વ રજસ તમસ 3 ગુણથી રહિત, દેહેન્દ્રિયાદિ સંઘાત રહિત, તથાપિ ગુણભોક્તૃ છે. સ્વયં નિર્ગુણ છે તો પણ ગુણને ભોગવનાર છે. એ કેવી રીતે? ગુણાનામ ભોક્તૃ ગુણભોક્તૃ. ભોક્તૃ ભોગવનાર, ગુણાનામ ભોક્તૃ ગુણોને ભોગવનાર એટલે ગુણભોક્તૃ. ગુણાનામ સત્વાદિગુણ કાર્યાણામ, ગુણનું ભોગવનાર. ગુણ એટલે સત્વ રજસ તમસ, એમાં 3 એના કાર્ય. દેહેન્દ્રિયાદીનામ શબ્દાદીનામ સુખાદીનામ. આ દેહેન્દ્રિય સંઘાત 3 ગુણોની ઉપજ છે. કહ્યું તે પ્રકારે સત્વગુણની ઉપજ છે જ્ઞાનેન્દ્રિય અંતઃકરણ, રજોગુણમાંથી કર્મેન્દ્રિય પ્રાણ, તમોગુણમાંથી સ્થૂળ દેહ, આ ગુણનું કાર્ય. શબ્દાદીનામ પંચમહાભૂત વગેરે પણ ગુણના કાર્ય છે. સત્વ રજસ તમસ 3 ગુણ છે, પ્રકૃતિ બનેલી છે, એનું આ જગત એનું કાર્ય છે. સુખાદીનામ વૃત્તિઓ, સાત્વિક વૃત્તિઓ હોય તો સુખ છે, રાજસ હોય તો દુઃખ છે, તામસ હોય તો મૂળતા છે. તો આ બધાના ભોક્તૃ, બધાનું ભોગવનાર છે. ઉપલબ્ધૃ, ઉપલબ્ધ એટલે જ્ઞાતા, જાણનાર છે. ભોગવનાર છે એટલે જાણનાર છે. બુદ્ધ્યાદિ સાન્નિધ્ય, જાણનાર એટલે ભોગવનાર પણ મુખ્ય અર્થમાં નથી, કે જાણનાર પણ મુખ્ય અર્થમાં નથી. જાણે કે જાણનાર. બુદ્ધ્યાદિ સાન્નિધ્યાત જ્ઞેયજાતમ સર્વમ જાનતે ઇત્યર્થ. જોઈએ છે કે વાસ્તવમાં બુદ્ધિ જે છે એ બધો આકાર ધારણ કરે છે. સ્ફટિક છે એ ભિન્ન ભિન્ન રંગ ધારણ કરતો જણાય. એની સમીપમાં જે રંગીન પદાર્થ પડેલો હોય એનો રંગ એને ધારણ કરતો જણાય. બુદ્ધિ પણ આ બધા જગતના વિષયો કહો, ગુણો કહો, ગુણ કાર્યો કહો, એનો આકાર ધારણ કરે છે. અને ચૈતન્ય આત્મા બુદ્ધિનો દ્રષ્ટા છે, પ્રકાશક છે. એટલે આમ તો બધું જ્ઞેય પદાર્થ બુદ્ધિમાં છે. જ્ઞેય જ્ઞાતમ સર્વમ, જે કે દૃશ્ય છે, જ્ઞેય છે, જાણવાનો વિષય છે, બધું બુદ્ધિમાં છે. બુદ્ધિ જ બધો જ્ઞેયનો આકાર ધારણ કરે છે. ભાઈ બુદ્ધિને ચૈતન્ય પ્રકાશિત કરે છે. બુદ્ધિ સાન્નિધ્યાત એટલે ખરેખર તો જ્ઞાતા પણ મુખ્ય અર્થમાં નથી. બુદ્ધિ સાન્નિધ્યાત, બુદ્ધિની સન્નિધિને કારણે. જ્ઞેય જાતમ, આમ તો બુદ્ધિ બધું જ્ઞેય જાતમ, જ્ઞેય એટલે કે જાણવાનો વિષય છે એનો આકાર. બુદ્ધિ જ બધા જ્ઞેયનો આકાર ધારણ કરે છે. અને એ બુદ્ધિ જેને જ્ઞેયનો દૃશ્યનો આકાર ધારણ કર્યો છે એને પ્રકાશિત કરવા દ્વારા એમ કહેવાય કે ચૈતન્ય આ બધાને જાણે છે, સાક્ષી છે, પ્રકાશક છે. એટલે સન્નિધિ માત્રથી જાણે. પ્રકાશક હોવાના કારણે જાણે છે. મેં જાણવા પણ મુખ્ય અર્થમાં નથી. છતાંય પણ ઉપલબ્ધૃ બ્રહ્મયુક્ત્યા, ચલો ગુણ ભોગતૃ, ગુણને ભોગવનાર એટલે ઉપલબ્ધા, ગુણનું ઉપલબ્ધા, ગુણને જાણનાર, એમ જ્યારે તમે કહો. બ્રહ્મ પ્રાપ્તમ પરિચ્છિન્નત્વમ, ઉપલબ્ધા જ્ઞાતા એ જ્ઞેય કરતાં ભિન્ન હોય, જ્ઞાન કરતાં ભિન્ન હોય. એટલે બ્રહ્મ જો મુખ્ય અર્થમાં ઉપલબ્ધા હોય, જ્ઞાતા હોય તો પ્રાપ્તમ પરિચ્છિન્નત્વમ, તો જ્ઞેય કરતાં ભિન્ન છે, જ્ઞાન કરતાં ભિન્ન છે, અને માટે જ્ઞાતા પરિચ્છિન્ન છે. સદ્વિતીયત્વમ, જ્ઞાતા એક છે, જ્ઞેય બીજું છે. આમ જ્ઞેય છે એ જ્ઞાતાની સમાન સત્તા ધરાવનારો છે. એ બ્રહ્મન જો જ્ઞાતા હોય તો જે જ્ઞેય છે એ પણ સમાન સત્તા ધરાવનાર છે. સદ્વિતીયત્વમ તો ભેદભાવ છે,
તો પછી બ્રહ્મા સદ્વિતીય સહિતનું થયું. આપોનુદતિ એટલે ગુણભોક્તૃ, ગુણભોક્તા કે ગુણ ઉપલબ્ધા આવે તો પુલ્લિંગ કરતો ઉપલબ્ધા થાય. ભગવાને જ્ઞેયમથી નપુંસકલિંગનો જ પ્રયોગ કર્યો સર્વત્ર. પણ અહીંયા આગળ ઉપલબ્ધ એટલે ભોગતા ગુણાનું ઉપલબ્ધ્રુ, તમે ઉપલબ્ધા કહો તો પુલ્લિંગ થાય, ઉપલબ્ધ્રુ તો વળી પાછી નપુંસકલિંગ થાય. તો કે નહીં, મુખ્ય અર્થમાં ઉપલબ્ધ્રુ પણ નથી, જ્ઞાતૃ પણ નથી. સર્વભૃત છે, બધાને ધારણ કરનાર છે, નિર્ગુણ છે, ગુણને ભોગવનાર છે, બધાને ધારણ કરનાર છે. સર્વભૃત, સર્વમ બિભર્તી ઇતિ સર્વભૃત. ભૃ ધાતુ બધાને ધારણ કરે છે માટે એને સર્વભૃત, સર્વને ધારણ કરનાર કહેવામાં આવ્યો. કઈ રીતે? પરમાત્મા બધાને ધારણ કરે છે. કઈ રીતે? સ્વસ્મિન આરોપિતમ સર્વમ અવ્યક્તાદિ સ્થૂલાંતમ. અવ્યક્ત એટલે કારણ, સ્થૂળ સુધીના બધા કાર્ય, આમ કારણ અને કાર્ય જે કંઈ છે તો સર્વમાં આવી ગયો. સર્વ એટલે સર્વ, સર્વ એટલે કારણ અને કાર્ય. અવ્યક્તથી માંડીને સ્થૂળ સુધીના બધા કાર્યો એને બિભરતી ધારણ કરે છે. કઈ ધારણ કરે છે? સ્વસત્તા સ્ફૂર્તિભ્યામ, સત્તાવત સ્ફૂર્તિમચ્ચ કૃત્વા સમાત્રત્વેન બિભરતી સર્વભૃત. અવ્યક્તથી માંડીને સ્થૂળ સુધીના બધા નામ રૂપને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરવા દ્વારા, જેમ કહેવાય કે આ ઘડાને કોણ ધારણ કરે છે? માટી ઘડાને ધારણ કરે છે. માટી ન હોય તો ઘડો ન હોઈ શકે. ખરેખર તમે એમ કહો ટેબલ ઘડાને ધારણ કરે છે, ટેબલ તો બીજું કંઈક હોય એવું નહીં. વાસ્તવમાં માટી ઘડાને ધારણ કરે. કઈ રીતે? આ ઘડાને સત્તા હવા પણ પ્રદાન કરે છે. માટી છે માટે ઘડો છે, માટી સ્ફુરે છે માટે ઘડો સ્ફુરે છે. એટલે માટી સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે. પ્રદાન કરવાનું કર્મ નથી. માટી એ કોઈ પ્રયત્ન કરવાનો, ઘડાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરવા માટે માટી એ કોઈ પ્રયત્ન કરવાનો નથી. માટી હોવા દ્વારા જ આ ઘડાને ધારણ કરે છે. કેમ? સ્વસ્મિન આરોપિતમ. આવું ક્યારે બની શકે? જો આ ઘડો માટીમાં આરોપિત હોય, અર્થાત ઘડાની માટી કરતાં કોઈ ભિન્ન સત્તા, સ્વતંત્ર સત્તા ના હોય, માટી જ ઘડા રૂપે ભાસી રહી હોય ત્યારે એવું થાય. એટલે કે માટી અધિષ્ઠાન છે, ઘડો અધ્યારોપ છે. એ સ્વસ્મિન આરોપિતમ. તેવી રીતે પરમાત્મા અધિષ્ઠાન છે. સમગ્ર આ સર્વજને કહેવામાં આવ્યું. સર્વભૃત, અવ્યક્તથી માંડીને સ્થૂળ સુધીનું સર્વ જગત છે એ બધું કેવું છે? અધ્યારોપિત છે. એટલે ઘડો માટી પર અધ્યારોપિત છે. તો એમ પણ કહેવાય કે માટી જ ઘડા રૂપે ભાસી રહી છે. તેવી રીતે સર્વ એટલે નામરૂપાત્મક જગત પરમાત્મા પર અસ્થિભાદી પ્રેમ અધ્યારોપિત છે. આ પ્રત્યેક પદાર્થમાં 5 અંશ હોય. અસ્થિભાદી પ્રેમ રૂપમ નામ ચૈત્યમ છે પંચકમ. આદ્યત્રયમ બ્રહ્મરૂપમ જગદરૂપમ તતોદ્વયમ. આદ્યત્રયમ અસ્થિ ભાતિ પ્રિય શું છે? બ્રહ્મ છે. રૂપનું નામ જગત છે, અધ્યારોપિત છે. આપણે આગળ કહ્યું તે પ્રકારે કહેવામાં આવ્યું કે ઘડાને 5 અંશ છે. પણ ખરેખર એ બધાનો સરવાળો કહી શકાય ખરો? અસ્થિ ભાતિ પ્રિય નામ અને રૂપ સરવાળો ક્યારે થાય? બધા સમાન સત્તા ધરાવનાર હોય ત્યારે. કે નામ રૂપ ઉમેરાય નહીં. આપણે માનીએ કે ભાઈ માટીમાં નામ રૂપ ઉમેરો એટલે ઘડો તૈયાર થયો. ઘડો
એટલે માટી વત્તા નામરૂપ બરાબર ઘડો. તો ઘડામાંથી માટી લીધે નામરૂપ રહેવું છે ને, એવું હોતું નથી. એટલે માટી વત્તા નામરૂપ ને માટી પર અધ્યાયરૂપ નામરૂપ બરાબર ઘડો. ભલે 5 અંશ કહેવામાં આવ્યા, અસ્થિ ભાતિ પ્રિય વગેરે. આદ્યત્રય બ્રહ્મરૂપ એટલે અધિષ્ઠાન છે, નામરૂપ કેવા છે? અધ્યારોપિત છે. નામરૂપ અસ્થિ ભાતિ પ્રિય અધ્યારોપિત અથવા અસ્થિ ભાતિ પે સ્વયં નામરૂપ રૂપે વ્યક્ત થાય છે. જેવી રીતે આ બંગડીની સુવર્ણ પર અધ્યારોપિત અથવા સુવર્ણ સ્વયં બંગડી રૂપે પ્રગટ થયું છે, તેમ આ જગત પરમાત્મા અધ્યારોપિત હોય, પરમાત્મા પોતે જગત રૂપે ભાસી રહે છે. ભાસવાનો કોઈ પ્રયત્ન ના કરવો પડે. જો માટીએ ઘડારૂપે ભાસવાનો કોઈ પ્રયત્ન ના કરવો પડે, તો માટી ઘડા રૂપે ભાસી રહી છે, તો માટી ઘડાને ધારણ કરી રહી છે. એમાં ધારણ કરવાની કોઈ ક્રિયા નથી, હવા માત્રથી સ્વમાત્રત્વેન વિભવતી. માટી જેવી રીતે પોતાના હવા માત્રથી ઘડાને ધારણ કરે છે કે ઘડાની કોઈ સ્વતંત્ર સત્તા નથી. એટલા માટે ખરે ઘડો નામની કોઈ વસ્તુ નથી, નહીતર માટી ધારણ ના કરી શકે હોત. એક ઘટ હોય, બીજો પટ હોય, તો માટીએ પટને ધારણ કરવો હોય તો કંઈ ને કંઈ પ્રયત્ન જોઈએ અંદર. પટ સ્વતંત્ર સત્તા ધરાવનાર છે, તો માટી ઘડો સ્વતંત્ર સત્તા ધરાવનાર નથી. માટે માટીએ કોઈ પ્રયત્ન ના કરવો પડે. એટલે કહે છે કે સ્વમાત્રત્વેન વિભવતી. સત્તા સ્ફૂર્તિભ્યામ સત્તાવ સ્ફૂર્તિમત્વ કૃત્વા. જગતના પદાર્થો છે, આત્મા એમને હવાપણું પ્રદાન કરે છે. જગતના પદાર્થો ભાસે છે, આત્મા એમને ભાસવાપણું પ્રદાન કરે છે. કેવી રીતે પ્રદાન કરે છે? હવા માત્રથી. તો માટી હવા માત્રથી ઘડાને હવાપણું ભાસવાપણું પ્રદાન કરે છે. એ રીતે સર્વભૃત કહેવામાં આવ્યું, સર્વને ધારણ કરનાર કહેવામાં આવ્યું. આપ શા પરથી કહો છો કે અસ્થિ ભાતિ પ્રિય સ્વરૂપ પરમાત્મા આ નામ રૂપાત્મક જગતને વ્યક્તિથી મળીને સ્થૂલાંત જગતને ધારણ કરે છે? કઈ રીતે? તો કહે છે પ્રપંચે સર્વત્ર સદન્વયાત ચિદન્વયાત છે. બધા પ્રપંચમાં નામ રૂપમાં છે અને ભાષે છે, એનો અન્વય છે. કશી વસ્તુ છે ક્યારે નક્કી થાય? ભાષે ત્યારે. કશું ભાષી ક્યારે શકે? હોય ત્યારે. હોવું ને ભાષવું એક સાથે જ છે, એક જ છે. જગતમાં જે કંઈ છે એમાં હવાપણું ભાસવાપણું પ્રસરેલું છે, વ્યાપેલું છે, અનુસ્યુત છે, અનુગત છે, વ્યાપક છે. સદ્દીદમ સર્વમ ચિદ્દીદમ સર્વમ, ઉપનિષદના વાક્ય. આ સર્વ સત છે, સર્વ ચિત્ત છે, સર્વ આત્મા છે. ઇતિ શ્રવણાચ સર્વ બ્રહ્મ એવ ઇત્યર્થ. શ્રુતિ પણ આમ કહે છે, માટે સર્વ બ્રહ્મ જ છે. સત્યંચા નૃતંચ સત્યમહત ઇતિ શ્રુતે. વાહ વાહ. નિરુક્તંચ નિરુક્તમ ચ નિલયનંચ નિલયનમ ચ વિજ્ઞાનંચ વિજ્ઞાનમ ચ સત્યમ ચ નૃતંચ સત્યમ અભવત. ટૂંકમાં આનો અર્થ શું થાય? સત્યમ છે, અનૃતમ છે, સત્યમ સત્યમ. એમાં અભવત શું છે? ક્રિયાપદ છે. એનું કર્તૃ કોણ છે? અભવત બન્યું. કોણ બન્યું? સત્યમ અભવત. સત્ય બન્યું. શું બન્યું? સત્યમ છે અનૃતમ અભવત. આ સત્ય છે, એ સત્ય અને અનૃત બન્યું. અર્થાત જગતમાં જે કંઈ સત્ય સાચું ને ખોટું છે, સત્ય મિથ્યા છે, સાચું જળ છે ને ઝાંઝવાનું જળ છે, બંને પ્રકારની વસ્તુઓ છે ને, એક સત પરમાત્મા બધું જ બની ગયો. તતઃ બ્રહ્મ વ્યતિરિક્ત વસ્તુ અભાવાત ને બ્રહ્મણ પરિચ્છિત. માટે
જેવી રીતે અનેક બધા ઘડાઓ હોય છતાં પણ માટી પરિચ્છિન્ન બનતી નહીં, કારણ કે કોઈ ઘડાઓ માટીથી ભિન્ન નથી, સદ્વિતીયત્વ નથી, ભેદભાવ નથી. તેવી રીતે કોઈ પણ જગત નામરૂપ પરમાત્મા ભિન્ન નથી. તથા બ્રહ્મ વ્યતિરિક્ત વસ્તુ અભાવાત, બ્રહ્મથી વ્યતિરિક્ત, બ્રહ્મથી અન્ય કોઈ વસ્તુ છે જ નહીં. કંઈ સંભવિત ના શકે, ભાસી જ ના શકે, હોય જ ના શકે. ન બ્રહ્મણ પરિચ્છિન્નત્વ, અનેક બધા ઘડાઓને માટીના પાત્ર હોય તો માટીમાં કોઈ પ્રકારનું પરિચ્છિન્નત્વ મર્યાદિત પણ નથી આવતું. તેવી રીતે અસંખ્ય નામ હોય તો પણ બ્રહ્મમાં આત્મામાં મર્યાદિત પણ નથી આવતું, કારણ કે એ જ ભાસી રહ્યું છે. માટી જ બધા ઘડા રૂપે ભાસી રહી છે, તેમ બ્રહ્મ સમગ્ર જગત રૂપે ભાસી રહ્યું છે. ન બ્રહ્મણ પરિચ્છિન્ન નાપી સદ્વિતીયત્વ, અસંખ્ય પદાર્થો હોવા છતાં પણ બ્રહ્મમાં કોઈ ભેદભાવ નથી, સદ્વિતીયતા દ્વૈત નથી, બ્રહ્મથી અલગ કાંઈ નથી. એ સિદ્ધ. પછી આગળ જઈએ આપણે. નનુ નામ રૂપાત્મકસ્ય દ્વૈત પ્રપંચસ્ય સતઃ પૃથક્તયા પ્રત્યક્ષેણ ઉપલભ્યમાનત્વાत्. તમે પુરવાર તો કરી આપે, સદ્દિદમ સર્વમ ચિદ્દિદમ સર્વમ, આ સર્વસત છે, સર્વચિત છે, એ બધું તમે શ્રુતિના આધારે અને જોડે જોડે યુક્તિના આધારે પુરવાર કર્યું કે બ્રહ્મ એક સદ્વિતીય છે, સદ્વિતીયત્વ નથી, કશી વસ્તુ બ્રહ્મ કરતાં ભિન્ન નથી, પણ બ્રહ્મમાં કોઈ પરિચ્છિન્નતા નથી, મર્યાદિતતા નથી. પણ નામ રૂપાત્મક દ્વૈત પ્રપંચ છે, દ્વૈત પ્રપંચ છે, નામ રૂપાત્મક, નામરૂપ જેનું સ્વરૂપ છે એવો આ દ્વૈત પ્રપંચ. સતઃ પૃથક્તયા, એ પરમાત્મા ભિન્ન હોય આપણે ભાસી રહ્યો છે. સતઃ પૃથક્તયા, સત કઈ વગેરે પાંચમી ભક્તિ છે. સતઃ પૃથક, સત કરતા ભિન્ન, પૃથક એટલે ભિન્ન. સમગ્ર નામ રૂપાત્મક જગત સત કરતા પરમાત્મા કરતા ભિન્ન ભાસી જ રહ્યું છે ને. પ્રત્યક્ષેણ ઉપલભ્યમાનત્વાદ, આપણે જોઈએ છીએ, અનુભવીએ છીએ કે આ જગત બધું પરમાત્માથી ભિન્ન ભાસી રહ્યું છે. કથમ સર્વમ બ્રહ્મ એવેતિ, તો સર્વ બ્રહ્મ છે એ પ્રકારે આપ કેવી રીતે કહી શકો? ચલો તમે શ્રુતિના વાક્યના આધારે કહ્યું, યુક્તિના આધારે કહો કે અધ્યારોપ અધિષ્ઠાનથી ભિન્ન નથી, પણ આ જગત અમને ભિન્ન ભાસી રહ્યું છે એનું શું? આત્માથી ભિન્ન ભાસી રહ્યું છે એનું શું? કેવી રીતે આપ કહે આત્મા યા સર્વ છે, બધું મને આત્મા કરતા જુદું દેખાઈ રહ્યું છે ને? નથી દેખાતું? આ જગત છે એ આત્મા કરતા જુદું ભાસી જ રહ્યું છે. તો કેમ કહો છો કે સર્વ આત્મા જે છે, બ્રહ્મ જે છે, આકાંક્ષા, આ પ્રકારની આકાંક્ષા હોય, આ પ્રકારની પૃચ્છા હોય, જિજ્ઞાસા હોય કે શંકા હોય કે પ્રશ્ન હોય, ના તો કે ના, આપનું કહેવું બરોબર નથી. આ જગત બ્રહ્મ કરતાં જુદું ભાસી રહ્યું છે એવો આપનો અનુભવ છે. આપ પ્રત્યક્ષ તો પ્રત્યક્ષ પ્રમાણે પ્રત્યક્ષેણ ઉપલબ્ધમાનત્વાદ, પ્રત્યક્ષ અમે અનુભવીએ છીએ કે આ જગત બ્રહ્મ કરતાં જુદું છે. તો કેમ કહી શકો બ્રહ્મ જ જગત છે? તો કે નહીં, આપ શા પરથી કહો છો કે તમે જગતને બ્રહ્મ કરતાં જુદું અનુભવો છો? આપણે જગતને ઈશ્વર કરતાં જુદું અનુભવીએ છીએ કે માનીએ છીએ? ઈશ્વર એટલે શું? બ્રહ્મ એટલે શું? હા, કોઈ પુરુષ વિશેષને ઈશ્વર કહેતા હોઈએ, યોગશાસ્ત્રમાં કે પુરુષ વિશેષ એવો ઈશ્વર હોય તો જુદું છે. ઈશ્વર ક્યાંક સ્વર્ગ વગેરેમાં ઉપસ્થ્યા સ્થિત હોય તો પણ જુદું છે. ઈશ્વર તટસ્થ હોય ને તો જગત કરતાં જુદો છે, જગત જુદું છે. ઈશ્વર તટસ્થ નથી. કેવો છે? સર્વવ્યાપ્ત ઉપાદાન કારણ છે.
જગત કેવું છે? કાર્ય છે, જે ક્યારે પણ ઉપાદાન કારણ કરતા ભિન્ન ન હોઈ શકે. ન બહિરંતશ્ચ અજ્ઞના વ્યાપ્ત અયસ પૃથક સત્તા અભાવાત. જરા દૃષ્ટાંત ચિંતનીય છે. દૃષ્ટાંત આપ્યું છે, અયહ એટલે કે લોખંડનું પિંડ અગ્નિમાં વ્યાપ્ત છે. તો અગ્નિના વ્યાપ્ત અગ્નિ વડે વ્યાપ્ત જે લોખંડ છે એની કોઈ જુદી સત્તા નથી એમ કહેવું. હવે કંઈ ચાલો લોખંડ જુદું ભાસતું નથી એમ કહેવાય, પણ લોખંડની અગ્નિ કરતાં જુદી સત્તા નથી. એ ચિંતનીય, ચિંતાનો વિષય, ચિંતનનો વિષય છે, ચિંતાનો વિષય છે થોડો. વન્ય માત્રત્વમેવ યથા, ત્યાં માત્ર વન્ય જે છે લોખંડની કોઈ સ્વતંત્ર સત્તા નથી. અને માટે અયફ પિંડ તપતા અયફ પિંડ, અગ્નિથી લાલચોળો થયેલો લોખંડનો પિંડ અગ્નિ છે, ત્યાં લોખંડની કોઈ સ્વતંત્ર સત્તા નથી. તથા બહિરંતશ્ચ બ્રહ્મણા વ્યાપ્તસ્ય જગતોપી સ્વતઃસત્તા અભાવાત. એટલે એ દ્રષ્ટાંત સ્વીકારી લઈએ કે અગ્નિ જે છે એ લોખંડના પિંડને અંદર બહાર સર્વવ્યાપ્ત કરેલું છે. ટૂંકમાં અગ્નિના અણુમાં લોખંડ, અગ્નિના લોખંડના અણુમાં અગ્નિ વ્યાપ્ત છે. તે રીતે જગતના અણુમાં પરમાત્મા વ્યાપ્ત છે. એ વ્યાપ્તિ માટે દૃષ્ટાંત બરોબર છે. તો બહિરંતસ્ય બ્રહ્મણા વ્યાપ્તસ્ય, આકાશ પણ વ્યાપ્ત છે, પણ છતાં કદાચ આકાશ ઘડામાં વ્યાપ્ત છે એટલું બધું સ્પષ્ટ ના હોય કદાચ. વાસ્તવમાં આકાશ છે ને ઘડાની અંદર બહાર બધે વ્યાપ્ત છે. ત્યાં સુધી ઘડો સ્વયં આકાશની ઉપજ છે, એટલે ઘડો પણ આકાશ જ ઘડાના રૂપમાં છે એમ જોવા જઈએ તો. ચાલો અહીં આ દૃષ્ટાંત આપ્યું કે લોખંડનો ગોળો હોય, અગ્નિ એને અંદર બહાર વ્યાપ્ત કરીને રહેલો હોય, તો અગ્નિ કરતાં ગોળાની કોઈ જુદી સત્તા નથી. તેવી રીતે આ જગત પહેલાં અગ્નિ ગોળા જેવું છે, પરમાત્મા ચૈતન્ય પહેલાં લોખંડના ગોળા જેવું છે જગત. પરમાત્મા ચૈતન્ય અગ્નિ સમાન છે, અને જગતને નામ રૂપને અગ્નિના ગોળા અંદર બહાર વ્યાપ્ત કરીને રહેલો છે. જેવી રીતે લોખંડના ગોળાની અગ્નિથી સ્વતંત્ર સત્તા, તેવી રીતે આ નામ રૂપાત્મક જગતની ચૈતન્યથી અલગ સત્તા નથી. જગતોપી સ્વતઃ સત્તા અભાવાત. તો બ્રહ્મ વડે, પરમાત્મા વડે, ચૈતન્ય વડે વ્યાપ્ત જગત છે નહીં, કોઈ સ્વતંત્ર અંતર બહાર સર્વવ્યાપ્ત છે. એટલે અંદર બહાર વ્યાપકતા આપણે જોઈ શકીએ માટે લોખંડના અગ્નિનું દૃષ્ટાંત આપવામાં આવ્યું કે ભાઈ અગ્નિ છે, લોખંડ અંદર બરાબર અંદર છેક સુધી વ્યાપેલો છે અને બહાર પણ વ્યાપેલો છે. બહારનું શું અર્થ કરવો જુદી વાત છે. હવે ઘણાની બહાર એટલે બહાર પણ ખરું, તો પછી અગ્નિ એવો બહાર વ્યાપેલો નથી, અંદર ખરો. ચાલો, તો જગતોપી સ્વતઃ સત્તા અભાવાત, તે જગતની પણ પરમાત્મા કરતાં સ્વતંત્ર સત્તા નથી. ટૂંકમાં ભલે પ્રત્યક્ષ પ્રમાણથી અનુભવથી તમને લાગતું હોય કે અમને તો આ જગત ભગવાન કરતાં જુદું જણાય છે, તો એ તમારો અભિપ્રાય બરોબર નથી. એ તમારો અનુભવ નથી, તમારો અભિપ્રાય છે. શું કહે છે કે મને ભગવાન ક્યાંય દેખાતો નથી, હું અનુભવું છું કે આ જગત સ્વતંત્ર છે, ભગવાન ક્યાં છે, ભગવાન કરતાં જુદું, અને તને દેખાય છે કે તું માને છે? જગત ભગવાન કરતાં જુદું છે એ તારો અનુભવ છે કે માન્યતા છે? ક્યાં છે ભગવાન સ્વામી, ક્યાં દેખાય? તમને દેખાય છે? તો કોને ભગવાન કોઈ એના પાસે રાખે છે ને?
તમે કોને ભગવાન કહો છો એ પર આધાર રાખે છે ને. ભગવાન નામની કોઈ વ્યક્તિ હોય તમારા મનમાં તો જગત એના કરતાં જુદું ભાષે એવું લાગે. પણ અસ્થિ ભાતિ પ્રિય ભગવાન હોય તો કે નામ રૂપાત્મક જગત એને જુદું ભાષે એવી માત્ર માન્યતા છે, હકીકત નથી. આપણે માનીએ કે મને નામ રૂપનો અનુભવ થાય છે, અસ્થિ ભાતિ અનુભવ ક્યાં થાય છે? આ નામ રૂપાત્મક જગત અસ્થિ ભાતિ પ્રિય કરતાં જુદું ભાષી રહ્યું છે. પણ ભાતિ વગર તમને ભાસવાનો અનુભવ ના થાય, અસ્થિ વગર હોવાનો અનુભવ ના થાય. માં તકલીફ શું છે? આ પ્રકારનો અભિપ્રાય આપણે બધા ધરાવીએ જ છે. જગતમાં ભગવાન ક્યાં છે? મને જગતનો અનુભવ થાય છે, ભગવાનનો અનુભવ થતો નથી. ભગવાન વિશે કયા પ્રકારનો ખ્યાલ ધરાવું છું એના પર આધાર છે. એટલે બૃહદારણ્યક ઉપનિષદની અંદર દૃષ્ટાંતો આપવામાં આવ્યા કે જેવી રીતે ઢોલ હોય એનો વિશેષ ધ્વનિ છે, ક્યારે પણ સામાન્ય ધ્વનિ કરતાં સ્વતંત્ર તમે એને અનુભવી શકો નહીં. ઢોલની એક પ્રકારનો તાલ વાગતો હોય, સુર વાગતો હોય, તમને કેવી જ વાગે છે, પણ ત્યારે તમે ઢોલના સામાન્ય સુરનો અનુભવ કરી જ રહ્યા છો. સામાન્યના અનુભવ વગર વિશેષનો અનુભવ થઈ જ ના શકે. નોંધ ન લઈએ જુદી વાત છે. તરત ઓળખી જાય સિતાર વાગે છે, સરોદ વાગે છે, વીણા વાગે છે, વાંસળી વાગે છે, ગમે તે સૂર વાગતો હોય એ વાંસળીના બધા વિશેષ સૂરમાં આપણે વાંસળી તો ઓળખીએ ભાઈ આ ફલાણી લતા મંગેશકર ગાય છે, ગમે તે ગીત હોય. કારણ કે કોઈ પણ વિશેષ અનુભવ સામાન્ય સ્વતંત્ર થતો નથી. તેવી રીતે જગતની વિશેષતા, જગત વિશેષ છે એનો અનુભવ પણ સામાન્ય રીતે પરમાત્મા ન થાય. પણ એવું છે ને કે આ બધા દૃષ્ટાંત જો આપ્યા ને એ દૃષ્ટાંત બધા ભૌતિક દૃષ્ટાંતો છે. વિશેષ અનુભવનો વિષય છે, સામાન્ય અનુભવનો વિષય હોય. અહીં શું છે? વિશેષ અનુભવનો વિષય છે. કોનો? ઇન્દ્રિય મન બુદ્ધિનો અનુભવનો વિષય છે. એ સામાન્ય છે ક્યાં છે? જગતના કિસ્સામાં આ નામ રૂપાત્મક વિશેષ છે, એનો અનુભવ સામાન્યથી અલગ થઈ જ ના શકે. સામાન્ય કોણ છે? અસ્થિ ભાતિ પ્રિયમ. અસ્થિ ભાતિ પ્રિયમ રૂપી સામાન્ય વગર આ વિશેષ નામ રૂપાત્મક જગતનો અનુભવ થઈ જ ના શકે. થાય છે શું કે નામ રૂપ તો ત્યાં છે, હું ત્યાં જોવા માંગુ છું. અસ્થિ ભાતિ એ દેખાતું નથી. અસ્થિ ભાતિ પ્રિય અનુભવી રહ્યું છે. કેવી રીતે? આત્મરૂપે અનુભવી રહ્યું છે. તો જગત અનાત્મ રૂપે કેમ અનુભવાય છે? એટલા જ માટે કે આત્માને આપણે આ ઉપાધિમાં મર્યાદિત બનાવી દીધું છે. માટે આપણે આત્માની સીમા રેખા દોરી દીધી. હું આત્માને દ્રષ્ટા કહું છું, મળે દૃશ્ય ભિન્ન છે, પણ આત્મા કે દ્રષ્ટાથી એવું મર્યાદિત નથી. આગળ જ કહેવામાં આવ્યું. હું અસ્થિ ભાતિ પ્રિય છું. કશી વસ્તુ હુંથી ભિન્ન હોઈ ના શકે, ભાષી ના શકે. એટલે અનુભવ છે એ નથી. આપણે જગતને પરમાત્મા કરતાં ભિન્ન અનુભવીએ છીએ એ માન્યતા છે, એ વાસ્તવિકતા નથી. એ પરમાત્માનો શું ખ્યાલ છે એના પર આધાર છે. આત્માનો શું ખ્યાલ છે? આત્મા એટલા ઉપાધિ પૂરતો મર્યાદિત એવી જાતનો ખ્યાલ. પછી આપણે કહીએ કે મને આ જગત ભિન્ન દેખાય છે, મારો અનુભવ છે. અનુભવ છે કે માન્યતા છે? જેને આપણે પ્રત્યક્ષ અનુભવ કહીએ છીએ, વાસ્તવમાં માત્ર માન્યતા જ છે. એટલે બહિરંતસ્ય બ્રહ્મણા વ્યાપ્તસ્ય જગતોપી સ્વતઃ સત્તા ભાવાત. જગતની પણ સ્વતંત્ર સત્તા નથી.
બ્રહ્મ માત્રત્વ એવ માટે જગત માત્ર બ્રહ્મ જ છે. એ પછીના શ્લોકમાં કહે છે બહિરંતશ્ચ ભૂતાનામ અચરમ ચરમેવ ચ સૂક્ષ્મત્વાત્ તદ્વિજ્ઞેયં દૂરસ્થં ચાન્તિકે ચ તત. બહિરંતસ આ બહિ અંતસ્ય ભૂતાનામ ભૂતાનામ બહિ અંતસ્ય બધા ભૂતોનું આ નામનો જગતની બહાર અને અંદર. એટલા માટે આ લોખંડના અગ્નિનું દૃષ્ટાંત આપવામાં આવ્યું કે અગ્નિ લોખંડમાં અંદર પણ વ્યાપ્ત છે તેમ પરમાત્મા જગત અંદર પણ વ્યાપ્ત છે, બહાર પણ વ્યાપ્ત છે. તો બહિરંતસ્ય ભૂતાનામ અચરંચરમેવ છે સૂક્ષ્મત્વાત્ તદ્વિજ્ઞેયં દૂરસ્થં ચાન્તિકે ચ તત. આ કોનું વર્ણન છે કે કહેવામાં આવ્યું નહીં, એ સર્વનામ છે, તત્ સર્વનામ છે. બહિરંતસ્ય ભૂતાનામ અચરમ ચરમેવ તત સૂક્ષ્મત્વાત્ તદ્ અવિજ્ઞેયં દૂરસ્થમ છે અંતિકે જ તત્ સર્વનામ છે. એટલે કોની વાત થઈ રહી છે અહીંયા? એટલે ટીકાકર કહે છે જ્યાં તત્ યત હોવું જોઈએ તો જ એની સાથે તત્ને જોડી શકાય ને. યત મુમુક્ષો જ્ઞેયત્વેન ઉપક્રાંતમ. આગળના શ્લોક જ્ઞેયમ યત્તત્ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વામૃતમશ્નુતે. હે અર્જુન, હવે હું તને જ્ઞેય છે એને વિસ્તારથી સમજાવીશ, સ્પષ્ટ સમજાવીશ. એ જે વાત થઈ યત મુમુક્ષો જ્ઞેયત્વેન ઉપક્રાંતમ. જ્ઞેય એટલે જાણવા યોગ્ય. કોને? બધાને માટે નહીં, મુમુક્ષુ માટે. મુમુક્ષો જ્ઞેયત્વેન ઉપક્રાંતમ. મુમુક્ષુ એ જેને જાણવું જોઈએ. મુમુક્ષ અર્થાત મોક્ષની તીવ્ર ઈચ્છા ધરાવનાર. એ મોક્ષની ઈચ્છા ત્યારે જ પૂરી થાય જ્યારે બ્રહ્મને આત્મરૂપે જાણવામાં આવે. અને એટલે મોક્ષ માટે બ્રહ્મને જ્ઞેય રૂપે ત્યાં આગળ ઉપસ્થિત કરવામાં આવ્યું, ઉપક્રાંત. એટલે એ પ્રકારે એને એવી રીતે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું, તો પ્રસ્તુત કરવામાં આવ્યું. મોક્ષએ જેને જાણવાનું છે બ્રહ્મ જ્ઞેયમ તદ બ્રહ્મ જ્ઞેયમ યત પ્રવક્ષ્યામિ જ્ઞાતમ અનાદિવત પરમ બ્રહ્મ. પછી બીજી પંક્તિમાં બ્રહ્મમાં કહેવામાં આવ્યું તદ બ્રહ્મ. તો અહીં જે તત્ શબ્દનો પ્રયોગ થયો સર્વનામનો, એ કોના સંદર્ભમાં છે? યત, જેને જ્ઞેય રૂપે પ્રસ્તુત કરવામાં આવ્યું તે બ્રહ્મ. બહિરંતશ્ચ ભૂતાનામ ભૂતાનામ અવ્યક્તાદિ સ્થૂલાંતાનામ અંતશ્ચ બહિશ્ચ. ભગવાન બહાર અંદર કહે છે, અંદર ને બહાર કહે છે. ભૂતાનામ એટલે ભવંતી ભૂતાની અવ્યક્તાદિ સ્થૂલાંતાનામ. અવ્યક્ત કારણ છે, સ્થૂળ કાર્ય છે, સમગ્ર કાર્ય કારણાત્મક જગત. એનું બહિ અંતશ્ચ વન્નિ અયઃ પિંડમિવ સર્વવ્યાપ્ય સ્થિતમ ભવતી. જેવી રીતે અગ્નિ લોખંડના પિંડને અંદર બહાર વ્યાપ્ત કરીને રહેલું છે, તેવી રીતે આ સમગ્ર જગતના અંદર બહાર વ્યાપ્ત કરીને એ બ્રહ્મ રહેલું છે. નદુ કેનાભિ પરિચ્છિન્નમ. જે વ્યાપ્ય છે વ્યાપકને પરિચ્છિન્ન ના કરી શકે. જેવી રીતે આ ઘડો છે એ માટેથી વ્યાપ્ત છે, તો ઘડો માટેને પરિચ્છિન્ન ના કરે. વ્યાપ્ય છે ઘડો, વ્યાપક છે માટી. આ વ્યાપ્ય છે વ્યાપકને પરિચ્છિન્ન ના, એને દૂર ના કરી શકે, એને મર્યાદિત ના કરી શકે. તેથી સર્વતો વ્યાપ્ય સ્થિતમ ભવતી. જે કાંઈ છે સર્વને વ્યાપ્ત કરીને આ પરમાત્મા રહેલો છે. નતું કેનાવી પરિચ્છિન્ન માટે કશી વસ્તુથી એ મર્યાદિત થતો નથી. કેમ? નિર્વયત્વાત અતિ સૂક્ષ્મત્વાચ આકાશવત ન કેનાભિ પરિચ્છેદું શક્યતે.
આકાશનું દૃષ્ટાંત આપે છે. નિર્વયવત્વાદ એટલે આકાશ તો ઘડાને અંદર બહાર વ્યાપ્ત કરીને રહેલું છે. એ ઘડો આકાશ વગર પરિચ્છિન્ન એટલે મર્યાદિત બનાવતો નથી. એટલે ઘડો આકાશને સીમિત નથી કરતો કે આકાશ ઘડાની અંદર છે બહાર નથી. એ અંદર બહાર સર્વવ્યાપ્ત કરીને રહેલું છે. એવું કેમ છે? નિરવય આકાશ કેવું છે? નિરવયવ છે. કોઈ અવયવનું બનેલું નથી, કોઈ સંઘાત નથી. અતિ સૂક્ષ્મત્વાદ છે. ઘડો સ્થૂળ છે. આકાશ બધા મહાભૂતોમાં અતિ સૂક્ષ્મ છે. આકાશવત ન કેનાપી પરિચ્છેદું શક્યતે. કોઈ પણ ઘટપટ વગેરે કોઈ સ્થૂળ પદાર્થ આકાશને સીમિત ના કરે, રોકે નહીં, અટકાવે નહીં. અમે છીએ ત્યાં તો ના હોઈ શકે, ના હોય. એ પ્રકારે પરમાત્માને કોઈ અટકાવે નહીં, સીમિત ના કરે, પરિચ્છિન્ન ના કરે. નહીં નિરવયવમ અતિ સૂક્ષ્મ ચ આકાશમ ઘટાદિ પરિચ્છેદું શક્યમ. આ ઘટપટ વગેરે આકાશ, આ ઘટ છે એ તો પૃથ્વી તત્વ છે, સૌથી સ્થૂળ તત્વ છે. એને સૂક્ષ્મ છે જળ, સૂક્ષ્મ અગ્નિ, વાયુ, આકાશ અતિ સૂક્ષ્મ. તો સ્થૂળ વસ્તુ છે, સૂક્ષ્મને મર્યાદિત ન, કારણ કે સૂક્ષ્મ છે સ્થૂળમાં વ્યાપેલું હોય. તેથી નિરવયવમ અતિ સૂક્ષ્મ છે આકાશમ. આકાશ નિરવયવ છે, અતિ સૂક્ષ્મ છે. એ ન ઘટાભી પરિચ્છેદું શક્યમ. ઘટપટ વગેરે એને સીમિત ના કરે, રોકે નહીં, મર્યાદિત ના કરે. પરમ સૂક્ષ્મત્વેન તેષામ અવિષયત્વાદ. આકાશ પરમ સૂક્ષ્મ છે માટે આ ઘટપટ વગેરે આકાશથી અલગ ઊભા ના રહી શકે. નહીં તો પરિચ્છિન્ન કરે, અલગ થઈ જઈએ ને. તો તું ત્યાં નહીં, એટલે આપણે મર્યાદા બાંધી દીધી. કશી વસ્તુ આકાશ કરતાં અલગ જઈને ઊભી રહી ના શકે. અને માટે કશી વસ્તુ આકાશને પરિચ્છિન્ન ના કરી શકે. કિંતુ સર્વમ બહિરંત સર્વવ્યાપી તિષ્ઠતી. આકાશ કેવું છે? પરમ સૂક્ષ્મ હોવાને કારણે બધાને અંદર બહાર વ્યાપ્ત રહેલું છે. તદ્વત તે પ્રકારે બ્રહ્મ પણ બધાને અંદર બહાર વ્યાપ્ત રહેલું છે. માટે એ કેવું છે? અમર્યાદિત છે, અપરિચ્છિન્ન છે. તથા ચ શ્રુતિ તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ. વાહ વાહ, ઈશાવાસ્ય ઉપનિષદ. કયો મંત્ર છે? 5મો મંત્ર. તદંતરસ્ત સર્વસ્ય અંતઃ. એ બધાની અંદર છે. સર્વસ્યાસ્ય બાહ્યતઃ, અને વળી પાછું બધાની બહાર પણ છે. આ ઉપનિષદમાં કહેવામાં આવ્યું તત્ એટલે બ્રહ્મ. એ બધાની અંદર પણ છે, બહાર પણ છે. મયા તદમિદમ સર્વમિતિ ઉક્તમ છે. 9મો અધ્યાય. કયો શ્લોક? 4થો. મયા ઇદમ સર્વમ તતમ. મારા વડે આ સર્વ વ્યાપ્ત છે, એવું ગીતામાં કહેવામાં આવ્યું. ઉક્તમ છે, કહેવામાં આવ્યું. એવું કેમ કહ્યું? કારણ કે 9મા અધ્યાયમાં કહેવામાં આવ્યું છે એટલા માટે. ચાલો, એમણે અગ્નિને લોખંડનું દૃષ્ટાંત આપ્યાનું એક કારણ છે, એટલે એ અહીંયા શંકા ઉત્પન્ન કરે છે. અયઃ પિંડમ અગ્નિવત ભૂતાનામ અંતર્બહિશ્ય વ્યાપ્ય અવસ્થિતત્વેન અપરિચ્છન્નત્વેપી. ચાલો ભાઈ, આપની વાત સાચી છે કે અગ્નિ જેવી રીતે અયઃ પિંડને અંદર બહાર વ્યાપ્ત કરેલું છે, અને માટે કોઈ અયઃ પિંડ અગ્નિથી ભિન્ન ના હોઈ શકે અને સીમિત ના કરી શકે. એટલે જે વ્યાપેલું છે, વ્યાપક છે, જેમ કે અગ્નિ, એ પેલા વ્યાપ્યથી લોખંડથી પરિચ્છિન્ન ના થાય, સીમિત ના થાય. એટલે અયઃ પિંડમ અગ્નિવત ભૂતાનામ અંતર્બહિશ્ય વ્યાપ્ય અવસ્થિતત્વેન. અગ્નિની જેમ અયઃ પિંડ છે એ અગ્નિને મર્યાદિત ન કરે, તેવી રીતે આ ભૂતો છે એ પણ બ્રહ્મને મર્યાદિત ન કરે. ચાલો, બરાબર. બ્રહ્મણસ્તુ અગ્નિ અયઃ પિંડવદ વ્યાપ્યામ છે. પરંતુ હવે જો
આ લોખંડ કેવું છે? વ્યાપ્ય છે. અગ્નિ કેવું છે? વ્યાપક છે. અગ્નિ વ્યાપક છે, લોખંડ વ્યાપ્ય છે. તો વ્યાપક અને વ્યાપ એવો તો ભેદ ખરો ને પાછો. એટલે વ્યાપ્યાંશ દ્વૈત ભાવો વિદ્યતે. ભલે અગ્નિ લોખંડને વ્યાપ્ત કરીને રહેલું હોય, અમારે લોખંડ અગ્નિને કોઈ રીતે સીમિત મર્યાદિત ન કરે, તો પણ આ લોખંડ અગ્નિ કરતાં જુદું તો ખરું જ ને. અગ્નિ વ્યાપક છે, લોખંડ વ્યાપ્યાંશ એ વ્યાપ્ય થયું છે, એ અંશ તો જુદો જ છે. દ્વૈત ભાવો વિદ્યતે. આ પ્રકારે લોખંડ અગ્નિનો દ્વૈત ભાવ બે જુદા તો ખરા જ એકબીજા કરતા. તેમ બ્રહ્મ જગતને વ્યાપ્ત રહેલો હતો, આ જગત બ્રહ્મ કરતાં જુદું તો ખરું ને. તો બ્રહ્મ વ્યાપક છે, જગત વ્યાપ્ય છે. વ્યાપક વ્યાપ્ય જુદા હોય, જેમ કે અગ્નિ લોખંડ. સતી એતસ્મિન કથમ અદ્વૈત સ્થિતિ. આ પ્રકારે બ્રહ્મ વ્યાપક હોય, જગત વ્યાપ્ય હોય, તો વ્યાપ્ય વ્યાપક કરતાં જુદું છે. જેમ કે લોખંડનો પિંડ અગ્નિ કરતાં જુદો છે, તેમ જગત પણ જો વ્યાપ્ય છે, જુદું છે, તો અદ્વૈત સિદ્ધિ કેમ થાય? એથી આશંકાયામ. એવી આશંકા હોય તો એટલે આકાંક્ષી આશંકા ન. પ્રાણો હેવ સર્વભૂતૈર વિભાત ઇતિ શ્રવણાત. ટૂંકમાં જુદી શ્રુતિ અહીં આગળ ઉદ્ધૃત કરતા હોય છે. પ્રાણભૂ એશ સર્વભૂતૈર વિભાતિ. મંડકો હોય છે. વિજાન વિદ્વાન ભવતે નાતિવાદી. એષ પ્રાણ સર્વભૂતૈ વિભાતિ. આ પ્રાણ છે ને એ બધા સર્વભૂતૈ ઇત્થંભૂત તૃતીયા છે, બધા ભૂત રૂપે ભાસી રહ્યો છે. આ પ્રાણ છે, પરમાત્મા છે, બધા ભૂત રૂપે ભાસી રહ્યો છે. પરમાત્મા જ આ ભાસી રહ્યો છે. એ વાત સાચી છે કે સામાન્ય સંજોગોમાં વ્યાપક વ્યાપ્ય જુદા હોય, તો વ્યાપ્ય વ્યાપક કરતા જુદો હોય. આ પ્રાણ બધા ભૂતોને વ્યાપે છે, પણ કહેવાય આ ભૂતો વિશે પ્રાણ જ ભાસી રહ્યો છે. તેમ પરમાત્મા જગતને વ્યાપ્ત કરીને રહેલો છે, પરમાત્મા જ જગત રૂપે ભાસે છે. જગત સ્વતંત્ર હોત અને પરમાત્માને વ્યાપ્ત કરીને રહેલો હોત, તો વ્યાપક પરમાત્મા કરતાં વ્યાપ્ય જગત જુદું હોત. પણ સ્વયં પરમાત્મા જગત રૂપે ભાસી રહ્યો છે. પ્રાણ એ સર્વભૂતૈ વિભાતિ. એ આ પ્રાણ છે, એ આ બધા ભૂતના રૂપમાં ભાસી રહ્યો છે. એ શ્રવણાત એટલે શું થયું? પ્રાણ જ બધા ભૂત રૂપે ભાસી રહ્યો છે. એક અનેક રૂપ ભાષે કેવી રીતે ભાઈ? આ સોનું છે, અનેક અલંકારો ભાસી રહ્યું છે. સોનું અલંકારો વ્યાપ્ત કરી રહેલું છે. અલંકાર વ્યાપ્ય છે, સોનું વ્યાપક છે. તો વ્યાપ્ય વ્યાપકનો ભેદ છે તો નથી. કેમ? કારણ કે સોનું સ્વયં અલંકાર ભાસી રહ્યું છે. એવું ક્યારે બને? અલંકાર જ્યારે સુવર્ણ પર અધ્યારોપિત હોય ત્યારે, આવું ત્યારે બને. બ્રહ્મ વિવર્તત્વાત. તેથી અલંકાર છે, સુવર્ણ કારણ છે, અલંકાર કાર્ય છે. કયા પ્રકારનું કારણ છે? વિવર્ત કારણ. અલંકાર કંઈ સાચું ઉત્પન્ન થયો નથી. અલંકાર સુવર્ણ અલંકારો ભાસે છે, કશું ઉત્પન્ન થયું નથી. તેમ રજ્જુ સર્વરૂપે ભાસે છે. વિવર્તત્વાત જગત પૃથક સત્તાભાવાત. રજ્જુ જેવી રીતે સર્પરૂપે ભાસે છે. રજ્જુ સર્પનું વિવર્ત ઉપાદાન કારણ છે, મળે સર્પની પૃથક સત્તા નથી. અને તેથી સર્પ વ્યાપ્ય હોય, રજ્જુ વ્યાપક હોય, પણ કોઈ દ્વૈત નથી, કારણ કે ત્યાં વિવર્ત છે, અધ્યારોપ છે. પ્રત્યેક દૃષ્ટિયા સમીક્ષમાણે સર્વ બ્રહ્મ વેદ્યા. અને તેથી આ પ્રકારે પ્રત્યેક દૃષ્ટિથી જોઈએ તો, પ્રત્યેક દૃષ્ટિયા આત્મદૃષ્ટિ જોવા જઈએ તો આ બધું બ્રહ્મ જ છે. પ્રત્યક્ષ તમે જુઓ છો, લાગે છે કે જગત તમારા કરતાં જુદું છે,
તો પ્રત્યેક દૃષ્ટિથી જુઓ, આત્મદૃષ્ટિ જુઓ, ચૈતન્ય દૃષ્ટિથી જુઓ. તો એક બંગડી બુટ્ટીને જોઈએ તો એમ લાગે કે ભાઈ બીજું મારે કદાચ જુદી છે. એ બંગડી જ્યારે પ્રત્યેક દૃષ્ટિ જોઈએ, બંગડી સુવર્ણ દૃષ્ટિ જોઈએ તો જોઈએ કે પોતાનામાં બેમાં કોઈ ભેદ નથી. હું પણ તે પ્રત્યેક દૃષ્ટિ જોઉં, હું ચૈતન્ય પ્રગટ કરું તો કશી વસ્તુ ભિન્ન નથી. અચરમ ચરમેવ છે. યત્કિંચ યાવત જે કંઈ છે, જ્યાં પણ કંઈ છે, ચરમ અચરમ છે. ચરમ તદ વિલક્ષણમ એટલે ચરમ તદ વિલક્ષણ, અચરમ સ્થાવરમ જંગમમ છે. જે સ્થિર છે, જંગમ છે, ચલાયમાન છે. સર્વભૂતાભાસમ બ્રહ્મૈવ. વાસ્તવમાં એ બ્રહ્મ જ આ બધા ચર અચર ભૂતો રૂપે ભાસી રહ્યું છે, જુદું નથી. ચરચર ભૂતો બ્રહ્મ કરતાં ભિન્ન નથી. ભલે બ્રહ્મ ભિન્ન હોય, આ ભૂતો બ્રહ્મ કરતાં ભિન્ન નથી. રજતાભાસો યથા શુક્તિ તદ્વદ ઇત્યર્થ. જેમ શુક્તિ રજતો ભાસે તેવી રીતે બ્રહ્મ આ ચરાચર જગત ભાસે છે. શ્રમ હેત બ્રહ્મ એ શ્રુતે હે. વાહ વાહ, લોકો બરોબર લેસન કરીને આવે છે. કયો મંત્ર છે? બીજો મંત્ર. સર્વમ હિ એતદ બ્રહ્મ અયમાત્મા બ્રહ્મ સ્વયમાત્મા ચતુષ્પાદ. બરાબર, આ સર્વ બ્રહ્મ છે એમ કહેવામાં આવ્યું. અર્થાત બ્રહ્મ આ સ્વરૂપે ભાસી રહ્યો છે. બસ આપણે અહીંયા આગળ વિરામ લઈશું આજે, પછી આવતીકાલથી આગળ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.